નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં છે જીડીએસ રિક્વાયરમેન્ટ, જે 28,740 જગ્યા માટે સરસ મજાની ભરતી આવેલી છે, જેમાં લાયકાત છે માત્ર ધોરણ 10 પાસ। અને આ ભરતીની આજે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો। અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ પોસ્ટનું નામ, તો 3 પોસ્ટ માટે ભરતી છે। પહેલી પોસ્ટ છે એનું નામ છે પોસ્ટમેન એટલે કે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ ની પોસ્ટ છે। બીજી પોસ્ટ છે એનું નામ છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ ના નામે ઓળખાય છે। અને ત્રીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ। આવી રીતે કુલ 3 પોસ્ટ માટે જગ્યા છે। કુલ જગ્યા 28,740 છે। લાયકાત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય, જેમાં ગણિત અને અંગ્રેજી વિષય ફરજિયાત હોવો જોઈએ, અને કોમ્પ્યુટર અંગેની જાણકારીનું સર્ટિફિકેટ એટલે કે CCC નું સર્ટિફિકેટ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ। અને આ ભરતી છે મિત્રો મેરિટના આધારે રહી છે, એટલે કોઈ જાતની પરીક્ષા નહીં આવે। મેરિટમાં તમારું નામ આવશે તો તમારું સિલેક્શન થશે। પછી આગળ જોઈએ વય મર્યાદા, તો કે 18 થી 40 વર્ષ રહી છે, જેમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ વધારાની કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં SC ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, એક સર્વિસમેન માટે 3 વર્ષની અને PWD માટે 10 વર્ષની, આવી રીતે વધારાની કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર રહેશે। અને પગાર ધોરણની વાત કરીએ તો કે પોસ્ટમેનની અંદર 10,000 થી લઈ અને 24,470 રૂપિયા પગાર રહે છે। અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ ની અંદર જોઈએ તો કે 12,000 થી લઈ 29,380 રૂપિયા પગાર રહે છે। અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની અંદર એટલે કે એબીપીએમ ની અંદર છે 10,000 થી લઈ 24,470 રૂપિયા મહિનાનો પગાર રહેશે। પછી આગળ વાત કરીએ ફોર્મ ફી ની, તો કે SC ST એક્સ સર્વિસમેન હોય, PWD હોય અને ફિમેલ કેન્ડિડેટ હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી। માત્ર OBC, EWS અને જનરલ કેટેગરીના ઉમેદવાર હોય એને 100 રૂપિયા ફી ભરવાની રહેશે। અને એ ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો ઓનલાઈન જ કરવાની રહેશે, જેમાં રજીસ્ટ્રેશન માટેની તારીખ જોઈએ તો કે 31/1/2026 થી 14/2/2026 સુધીમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું। ત્યારબાદ ફોર્મ ભરવાનું એટલે કે ફોર્મ સબમિટ આપવા માટેની તારીખ જોઈએ તો કે 2 ફેબ્રુઆરી 2026 થી 16 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમારે ફોર્મને સબમિટ આપવાનું। અને ફોર્મમાં કોઈ પણ જાતની ભૂલ રહી ગઈ હોય તો સુધારા માટેની પણ તારીખ આપવામાં આવેલી છે, જે 18/2/2026 થી 19/2/2026 સુધીમાં તમારે ફોર્મમાં કોઈ પણ સુધારો કરવો હોય તો એ તમે કરી શકશો। અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ઇન્ડિયન પોસ્ટ gdsonline.gov.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અને જિલ્લા વાઇઝ તમારે જગ્યા જોઈતી હોય એટલે કે કયા જિલ્લાની અંદર કેટેગરી વાઇઝની જગ્યાની PDF છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, અને ભરતીની ફૂલ નોટિફિકેશન પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ જોઈન કરી લો, જેમાં અવારનવાર કોઈ પણ ભરતી આવતી હોય એની PDF અમે મૂકતા હોઈએ છીએ, એટલા માટે તમને સૌથી પહેલા એ PDF જોઈ શકો અને તમામ માહિતી તમને મળી રહે એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો। તો આવી રીતે છે મિત્રો ઇન્ડિયન પોસ્ટ દ્વારા સરસ મજાની ભરતી આવેલી છે, જે મિત્રો લાયકાત ધરાવતા હોય વહેલી તકે ફોર્મ ભરી દેજો। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।